આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। એ બાપા દિયાબત્તી કરી રહ્યા છે। થઈ ગયા બા દિયાબત્તી? થઈ ગયા લાગે કાબા? ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। બધાય દર્શકોના દુઃખરના એવા ગજાનંદ ગણપતિ મહારાજ બધાય દર્શકોને જય દ્વારિકાધીશ। અહીંયા અમારા દાદા પણ ઉઠી ગયા છે। એ પ્રાચીબેન જો સુઈ ગયા છે। આજ પ્રાચીબેન વહેલા જાગી ગયા હતા તો પાછી સુવડાવી છે એને। એટલે સવારનો કિચન તરફ જાય। કિચનમાં શું બની રહ્યું છે તે જો એ આપણી રોટલી થઈ રહી છે। ગુડ મોર્નિંગ સરોજ। ગુડ મોર્નિંગ। થઈ ગઈ છે, ભાખરી બનાવી નાખી છે એમ ને? ભાખરી રોટલી થઈ ગઈ છે એમ ને રોટલી? તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા। તો તમે બેસી ગયા બેટા? શું જમવા છો? ગુડ મોર્નિંગ રાજુ। ગુડ મોર્નિંગ। નાસ્તો કરવા બેસી ગયા એમ ને? હા, જો ચા ભાખરી ને નાસ્તો કરવા બેસી ગયો। આ વેફર છે। હા, આ વેફર આપણી તળી છે। તો ચાલો મિત્રો બધા નાસ્તો કરવા। ગરમા ગરમ રોટલો તૈયાર છે। અહીંયા શાક તૈયાર છે સરગવા બટેકાનું। અહીંયા તળીને મરચા, પછી દાળ ને અહીંયા ભાત મસ્ત રેડી થઈ છે। આપણી દાળ પણ મસ્ત રેડી થઈ ગઈ છે। મસ્ત શાક પણ બાબ કે છે બહુ મસ્ત રેડી થઈ ગયું છે। હવે બધી રસોઈ તો આપણી રેડી થઈ ગઈ છે ને બા? મમરા ક્યાં રોંઢે વઘારજો કે? એ સેવડો કરવો છે પણ રોટે હવે થાકી જઈ ને અત્યારે પાછો। દાદા જમવા બેસી ગયા? હા, શું છે જમવામાં છે? બટેટા હરગવાનું શાક છે, મરચાં છે, ગોળ છે, રોટલો છે, છાશ છે। દાદા તો મસ્ત જમવા બેઠી ગયા છે। તેમાં દાદાને કોકે જમવા ટાણે યાદ કર્યા છે ભાઈ। મિત્રો આજે આપણે ગાજરનો હલવો બનાવવાનો છે ભાઈ। રોટલા બોટલા અને થોડુંક શાક ને બનાવ્યું છે, દાળ ભાત ને કર્યું છે। તો આ કરણ અને અંજલિને ગાજરનો હલવો કે દિવસના કહે છે ખાવો છે। તો આજ ગાજરનો હલવાની રેસીપી આપણે બનાવી નાખી। તો ગાજરનો હલવો બનાવી નાખી। એમાં મેં ઘી નાખ્યું છે અને ગાજર છીણીને મેં રેડી રાખ્યું છે। એને ખમણી પણ નાખ્યું છે, ખમણીને એમાં નાખી દીધું છે। તો આપણે આને 5-10 મિનિટ સુધી એને ચડવા દેવાનું છે। પછી આપણે એમાં દૂધ નાખવાનું છે। પછી આગળનું તમને બતાવીએ। તો મમ્મી આજે કેમ શું બનાવો છો નવીનમાં? અને છોલે ચણાનું શાક બનાવવું છે અને આપણે ગાજરનો હલવો મેં ચડવા મૂક્યો છે। આને ચડવા દેવાનું છે। એની સુગંધ સારી આવે છે કા શેકાય છે એટલે મસ્ત સુગંધ આવે છે। ઓકે, હવે છોલે ચણાનું શાક કરવું છે તો ગ્રેવી મેં નાખી દીધી છે, ચડી ગઈ છે ગ્રેવી। એને મસાલો કરી નાખીએ। તો ગરમ મસાલો નાખીએ।
ઓલરેડી મેં મીઠું તો મેં નાખી દીધું છે આમાં. મીઠું નાખવાની કઈ જરૂર છે નહીં કંઈ. આ તો વુમન્સ ડે છે એટલે વુમન્સ ડે સ્પેશિયલ હે મમ્મી? વુમન્સ ડે છે આજે. ઓકે, હેપી વુમન્સ ડે તમને બધાને, અને મારા મમ્મીને પણ હેપી વુમન્સ ડે. અને આપણા બધા જે વિડીયો જોવે છે એ બધાને પણ વુમન્સ ડે ની શુભકામનાઓ. અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો અમને. અને અમારા વિડીયોને જોતા રહો અને આખા વિડીયો જોવો અમારા. હા, પૂરા વિડીયો જોવા. તમને અમારા વિડીયોમાં નવીન કંઈક ને કંઈક તમને જાણવા મળશે. અમારી ફેમિલી વિશે, રેસીપી વિશે, બધા વિશે જાણવા મળશે. ઓકે, ચાલો આપણે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તેમાં આપણે નાખી દઈએ ચણા. મેં આમાંથી પાણી કાઢી નાખ્યું છે. ઓકે, પાણી કાઢી નાખ્યું છે એમાંથી. જો મસ્ત થઈ ગયું ને, સરસ. સરસ બનીને તૈયાર થઈ ગયું છે આપણું. તો આની હવે 3-4 મિનિટ એને કકડવા દઈ, પછી થોડું પાણી નાખી ચડવા દઈ એટલે આપણું શાક Okay. રેડી. હવે મમ્મી હલવામાં દૂધ નાખશે. હા, આમાં થોડું દૂધ નાખી દઈ. દૂધ હોય ને, દૂધ બળે ને એનો માવો થઈ જાય. ઓકે, કેટલી મિનિટ ચડવા દેવાનું મમ્મી આને? 20-25 મિનિટ. ઓકે, તો અહીંયા આપણે આ હલવો છે એ ચડીને રેડી થઈ ગયો છે. દૂધ બધું બળી ગયું છે. હવે આમાં આપણે ખાંડ નાખી દઈએ અને પછી થોડોક સૂકો મેવો નાખી દઈએ. તો ચાલો આમાં થોડોક આપણે કાજુ બદામનો ભૂકો નાખી દઈએ. એલચીનો ભૂકો મેં નાખી દીધો છે. તો આપણો આ હલવો રેડી છે. હવે એમાં ખાંડ હોય એટલે આપણો હલવો બનીને તૈયાર. હાલો, બધા જમવા બેઠી ગયા છે અહીંયા, અને આપણે શરૂઆત કરીએ બાથી. હું બા જમવામાં શું છે? અમે કીધું બધું દાળ ભાત શાક રોટલી અથાણા. ઓકે, પછી અંજલીબેન જમવા બેઠી ગયા છે. દાદા તો જમીને હુઈ ગયા છે અત્યારે પાછળ શેટીયા. અને કરણભાઈનો ફેવરેટ હલવો બનાવ્યો છે આજે. કરણભાઈ કઈ બોલતા કેમ નથી? સારો થયો. પપ્પા જમવા બેઠી ગયા છે, મમ્મી જમવા બેઠી ગયા છે, ચાલો બધા મિત્રો જમવા બધા જમવા બેસી ગયા છે. અને માધવભાઈના ફેવરેટ વઘારેલા ભાત ખાય છે. હે માધવ, ભાત ખાજો? અહીંયા કાકા પણ પ્રાચીબેનના જમાડે છે. કેટલી સિંગ ખાધી હરગવાની? 3-4 ખાઈ ગયો. ઓહો, એને બહુ ભાવતો લાગે. નહીં, સારો હરગવો તો હાડકા માટે સારો. ખવડાવો. તમે જમવા બેસી ગયા, અડધું જમી લીધું. જો કેવો થયો ઘણાભાઈ? હા તો થાય છે. આનો થયો છે? ઓકે. કેટલા દિવસ મને કહેતો હતો મેં આજે વાળો એવો બનાવો ગાજરી લાવેલા પડ્યા હતા બરાબર. હાલો બધા જમવા. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે. તો આજે આપણે બનાવવાના છીએ રસોઈમાં મુઠિયા થોડાક બનાવવા છે. તો મુઠિયાની રેસીપી તમને બતાવીએ. તો આપણે આ મુઠિયા માટે મેં ચણાનો લોટ ને તૈયાર કર્યો છે મેં. તો આપણે આ ચણાનો લોટ છે, એમાં મેં થોડોક બાજરાનો લોટ અને ઘઉંનો લોટ ત્રણે મિક્સ લોટ કરી નાખ્યા છે. એમાં મેં તેલ અને તો આ ચણાનો લોટ, બાજરાનો લોટ અને ઘઉંનો લોટ નાખી મેં તૈયાર કરી નાખ્યો છે. એમાં મેં તેલ થોડુંક લીધું છે, 3-4 પાવા તેલ નાખ્યું છે, પછી સોડાખા નાખ્યો છે. હવે આપણે લીંબુ નાખી દેવું એટલે સોડાખા છે ને એકદમ ઓલું સરસ થઈ જાય. હવે આ મેં આદુ મરચાંની પેસ્ટ નાખી લીધી છે. આદુ મરચાં લસણની પેસ્ટ, પછી આ બધો મસાલો મેં રેડી રાખ્યો છે. મીઠું ને હળદર, ધાણા, જીરું, ચટણી બધો મસાલો નાખી દો. થોડો ગરમ મસાલો પણ નાખ્યો છે. તમે તમારા સ્વાદ અનુસાર બધું નાખી શકો છો. તો આપણે બધું મિક્સ કરી નાખીએ. તો ચાલો મિત્રો, આ મુઠિયાનો લોટ બધું બાંધીને તૈયાર રાખ્યું હતું અને મેં મુઠિયા પણ વાળી દીધા છે. અહીંયા પાણી પણ ગરમ મૂકી દીધું છે. પાણી પણ ગરમ થઈ ગયું છે અને આપણે આ મુઠિયા પણ મૂકી દીધા છે. તો હવે સ્ટીમ થાય પછી તમને આગળ બતાવીએ. તો આપણે આ પાણી પણ ગરમ થઈ ગયું ને સ્ટીમ થવા એને આપણે પેક કરી દઈએ. બા, આપણે મમ્મી ભેગું મજાક કર્યા, મજા આવશે. હું એમ બોલી કે દૂધ આવ્યું એમ. અત્યારે ગાડી નીકળી ને તો હમણાં એ ગાડી નીકળી હતી તો હું એ બેને કે દૂધ આવ્યું. હવે આપણે જોઈ લોકો શું કરે છે. હાલો, હા ઉભા રે કહું હમણાં. દૂધ આવ્યું.
એ બા હા આ દૂધ લઈને ઉભા રહી ગયા હો, પણ ભાગે ક્યાં દૂધ આવ્યું છે એ ખુશી દૂધ આવ્યું હા શું કે તને દૂધ આવ્યું છે હે નાખું એ ફટે ફટે મમ્મી મારવા દોડી ગાડીનું મોન કેવું વાગ્યું એ બા બાય નથી કહેતા દૂધ નથી એવી આવ્યું. ઘણી ઓન વાળી ગાડીઓ નીકળે છે. એક આ ઓલી બા નીકળ્યું બા નીકળ્યું મારું એક ના ના જો મિત્રો કેવા પણ બીવરાવી દીધા ને બાકી બેન બા મજા આવી ગઈ ને બે કેવા પણ દોડી દોડીને ગયા મમ્મી તો મારવા દોડતી હતી સાંભળે ઓછું અને દોડે જાજો. એવું બધાને એવું જ હોય તો ચાલો આપણા આ મુઠિયા બનીને ત્યાં સ્ટીમ થઈ ગયા છે તો તે તમને બતાવું. મુઠિયા સ્ટીમ થઈ ગયા છે. અહીંયા મારે સાબુદાણા ને ટમેટાની વેફર કરી છે એ પણ મેં ત્યાં રાખ્યું છે અને આપણા મુઠિયા પણ સ્ટીમ થઈ ગયા છે. હવે એને નીચે ઉતારી લઈએ આપણે. શું છે રોજ? હું મુઠિયા જોવા આવી મેં તો ભાભી મુઠિયા કર્યા છે હા એ રસોડામાં તું બધું રસોઈ બનાવતો થોડું ઘણું અહીંયા રાંધી રાખું થોડું ઘણું તું ત્યાં રાખ બરાબર. હા તો બે રૂમમાં થોડું થોડું રાંધી નાખી પછી ભેગા મળીને જમીએ આપણે બરાબર. ઘર તો આપણું એક જ છે હા, ક્યાં ઘર તો એક જ છે. તો થોડીક રસોઈ અમે બે દેરાણી જેઠાણી થોડીક હું અહીંયા બનાવું થોડીક ત્યાં મારી વિડીયોની ઉતાર્યું તો થોડુંક હું અહીંયા બનાવીએ અમે પછી થોડુંક ત્યાં બનાવી નાખી પછી ભેગા મળીને ખાઈને મજા કરીએ. આજે ફરી આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. બધા સબસ્ક્રાઈબરને ફોટો શૂટિંગ કર્યું, એમને વિડીયોમાં લીધા અને પછી બધાને મળીએ આપણે. આપણા રાજુલાના ચીફ ઓફિસર શ્રી બધાને સર્ટિફિકેટ આપતા હતા અને બધાને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને આપણને પણ આપવામાં આવ્યું છે. પરંતુ આપણે એ વખતે બધાનું ફોટો શૂટિંગ કરતા હતા અને વિડીયોમાં લેતા હતા એટલે આપણે તો બાકી રહી ગયા. પણ આપણને આપવામાં આવ્યું છે એક સર્ટિફિકેટ. એ મેં તમને બતાવેલું છે, સ્ક્રીન પર છે સર્ટિફિકેટ. અને બીજા સબસ્ક્રાઈબર પણ આપણને આપણા મળી ગયા છે અને જોતાં જોતાં કાકા કાકી પણ અહીંયા આવી ચૂક્યા હતા તો એમને બી વિડીયોમાં લઈ લીધા. બહુ દિવસો પછી એ લોકો અહીં આપણે શ્રીહરિ ઓર્ગેનિક સ્ટોરે પહોંચી ચૂક્યા છીએ જ્યાં બધી ઓર્ગેનિક વસ્તુ મળે છે. અહીંયાથી મેં એક શોપ લીધેલો હતો પહેલાં અને એ શોપ મને બહુ જ સારો લાગ્યો. આ લોકોનું બહુ સારી સારી વસ્તુ મળે છે, બધી ટાઈપના સોપ ને બધી વસ્તુ મળે છે. અને ત્યાંમાં ફર્સ્ટ નંબરના સ્ટોલે પહોંચ્યા તો અહીંયા મસ્ત કુર્તી અને પર્સ હતા અને આ બધી કુર્તી માત્ર ને માત્ર 300 રૂપિયામાં જ હતી. 300 વાળી સેલ હતી. બધા પર્સ 100 ને 150માં હતા અને બહુ સારી શોપ હતી ને અંકલે નવી નવી મસ્ત મસ્ત કુર્તી બતાવી. આ બધો મુંબઈનો માલ છે. એમનો કોન્ટેક્ટ નંબર મેં નીચે નાખેલો છે. જો તમને એમની સાથે સંપર્ક કરવો હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરજો. હવે આપણે ફેમસ ગુજ્જુ માસી સાથે પણ ફોટો ક્લિક કરાવ્યા. ગુજ્જુ માસી પણ આપણા વિડીયોમાં આવ્યા. ફેમસ ગુજ્જુ માસી પણ બધા સ્ટોલની મુલાકાત લેતા હતા. એ બી રાજુલાના જ છે અને એ રાજુલામાં જ રહે છે અને એ બી બધા સ્ટોલની મુલાકાત લે છે. બા આજે તમને છે ને ગુજ્જુ માસીને મળવું હતું. ઓલા રાજુલાવાળા મેં તમને નહોતા બતાવ્યા એને મળવું હતું પણ મળાનું નહીં. લગભગ ઈ ડોળીને પટમાં રહે છે. એવું છે તો બા જમવા બેસી ગયા ને મળવું એટલે હતું. ઓળખીતા જ નીકળશે આપણે. હા હા એ લોકો કહેતા હતા કે તમારા વિડીયો સારા હોય અને એ કે બાને મળવું હતું પણ બા મળ્યા નહીં તમને એમ. મળશું ક્યારેક આપણે હમજુબેનના ઘરે જાવ ને હા હા એટલામાં ક્યાં કરશે. ઓકે તો જમવા બેઠી ગયા છો તમે? બા તો ભાખરી ખાઈ છે હે બા? હા ભાખરી ખાવું. મુઠ્ઠી બાકી છે જી. બાને જે મુઠ્ઠી આપવાના છે મારે. લ્યો બા મુઠ્ઠી લ્યો. અને અહીંયા દાદા જમવા બેસી ગયા. દાદા હું જમવા બેસી ગયા ને દાદા કે વિડીયોમાં આવવાથી શરમાવાનું નહીં. દાદા તો અમારે શરમાતા જ નથી હે દાદા? એવું ને? કાકા અને કાકી જમવા બેસી ગયા છે. કેવું લાગ્યો મેળો કાકી? સારો હતો. એ લોકો આવ્યા હતા પછી માધવભાઈ આવ્યા હતા તો માધવભાઈ કિચન ની ખરીદી કરી કે તમે કે એવું મને સાંભળવા મળ્યું છે? એ અમે આ કિચન હાટું લઈને મેં તાર પપ્પાને ફોન કર્યો ને તો કે મારે કિચન નહીં કર્યું તો રોવા મીંડો ભાઈ. મેં કીધું તમે કેટલા ભેગા તો તમે તો બી આવ્યા હતા. ઓકે કિચન લેવું તો ન્યા જ કહેવાય ને તારે આપણે ન્યા લઈ લે. મેં કીધું ત્યાં નો કહેવાય તો કિચન લેવાય જાય. આ બાકી આપણે પાકું લઈ આવશું પાકું તારી હાટું કિચન. હું તમે હતા ત્યારે દુકાને?
બકાલની ખરીદી કરી એ તૂટેલું જોઈ આવડી લે બતાવો તો ક્યાં ગયું બકલ તમારું આવી ગઈ ખુશી તો મેં કીધું, બકર કેમ તૂટી ગયું છે કે જોઈ આવીને લીધું છે. એટલે ઓલા બેન કહેતા હતા ને કે કુવામાં હોય તો હવેડામાં આવે ત્યાં સ્ટોર રૂમે ગયા અને ત્યાંથી તૂટલું બકર લાવ્યા એટલે હું સમજવાનું કુવામાં હોય તો હવેડામાં પણ એની માવુમાં હોય તો સોડિયુંમાં આવે એમાં મારે નાખવાનું હોય કે એની માવું નાખવાનું હોય મમ્મી ને જે માવું નાખે ચીબડા આપો ભાઈ બાન ચીબડા આપો બાકી કે હાલો રાયતા ચીબડા ખાવા તમે લોકો ટ્રાય કરજો મસ્ત બને રાયતા ચીબડા હે ને બા આ પપ્પાઈ જમવા બેહી ગયા બાફીને ચણાના લોટના ઢોકળા ખાવા આવું. આ તો સ્પેશિયલ પપ્પા મમ્મી તમારે હાટું બનાવ્યા આપણે બધા ગયા તા મને ફરવા યાદ આવી ગયું એ કે ચણાના લોટના મુખિયા બનાવી પપ્પાના ફેવરેટ છે ચણા લોટની જે વસ્તુ હોય ને બધી પપ્પાને ભાવે ફાફડા છે ચણાના જ મુઠિયા ભાવે છે ખાલી દૂધી ચણાના નથી ભાવતા. દૂધી ચણા ને બા છે ને કોક વાર દૂધી ચણા ના કરે ને તો પપ્પા ખાય નહીં કે દૂધી અને ચણા લોટના નો ભાવે દૂધી નાખી મેથી નાખી એવો ન ભાવે, ખાલી ચણા લોટના ભાવે દઉં. ઈ આમ પોચા થાય ને કુણા થાય ને થોડાક હરી ખાધા વગર ઉપર બી એક અફસોસ કરે કોણ 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 દૂધી ખમણી નાખીને મુઠિયા કર્યા એ ખાધા વગરના ગૌઢા ઉપર ગયા ને હા ખાવા આવવાની કોશિશ કરે છે આવી ન શકતા એવું છે તો બાકી ભાઈ તમે ટ્રાય કરજો દૂધી વાળા કે દૂધી વગરના મુઠિયા મમ્મીએ રેસીપી તો બતાવી જ છે આખી તો ટ્રાય જરૂર ને જરૂર કરજો તમે બકર લઈ આવ્યા કે નહીં ક્યાં છે બતાવો તો મુકાઈ ગયું લ્યો ક્યાંક મુકાઈ ગયું જો મળશે ને તો તમને બતાવશું પાછા હાલો બધા જમવા